અમરેલી જિલ્લો એટલે સિંહોનું સામ્રાજ્ય ને સિંહોના સામ્રાજ્યમાં એક એવી જ સિંહણ જેને પોતાની અલગ ઓળખ ઊભી કરીને રાજમાતા તરીકે સ્થાપિત થઈને નવું બૃહદ ગીરનું જંગલ સ્થાપિત કર્યું, જે લીલિયા વિસ્તારના કાંકરજમાં સાવજોનું અલગ સામ્રાજ્ય ઊભું કરનાર મોતને ભેટ્યા બાદ સિંહણની પ્રતિમા સિંહના પ્રેમીઓએ સ્વખર્ચે સ્થાપિત કરી છે। ત્યારે શું આ વિશ્વ રેકોર્ડ ધરાવતી રાજમાતા સિંહણના વર્લ્ડ રેકોર્ડમાં જોઈએ આ અમારો સ્પેશિયલ રિપોર્ટ। આ છે અમરેલી જિલ્લાના લીલિયા પંથકનું કાંકરજ ગામ। કાંકરજ ગામની શેત્રુંજી નદી કાંઠે 1999માં પ્રથમવાર એક સિંહણ જોવા મળી હતી અને આ સિંહણે એક અલગ સામ્રાજ્ય સ્થાપ્યું ને આખું લીલિયા પંથકને બૃહદ ગીર સ્થાપ્યું। રાજમાતાના નામથી પ્રચલિત બનેલી આ સિંહણે સમગ્ર વિશ્વમાં મુક્ત વિરહતી સિંહણોમાં સૌથી વધુ 19 વર્ષનું આયુષ્ય આ સિંહણે ભોગવ્યું હતું। ગીર જંગલ બહાર નીકળી શેત્રુંજી નદીના કાંઠે અહીં 2.5 દાયકા પહેલા પોતાનું સામ્રાજ્ય બનાવનાર રાજમાતા સિંહણે કાંકરજ પંથકને વિશ્વભરના નકશામાં ગૌરવવંતું સ્થાન અપાવ્યું હોય અને ગામ લોકોએ આ રાજમાતાની સ્મૃતિમાં ગામની સીમમાં તેની પ્રતિમાનું સ્થાપન કર્યું હોય અને રાજમાતા સિંહણની કાયમી સ્મૃતિ સિંહ પ્રેમીઓને અકબંધ જળવાઈ રહે તેવા હેતુથી સાર્થક કરવા સ્વખર્ચી કાંકરજના બવાડી નજીક ઊંચા ટેકરા પર રાજમાતાનું સ્ટેચ્યુ સ્થાપિત કર્યું છે। 1999માં રાજમાતાનું પ્રસ્થાન અહીંયા ક્રાકત ગામની અંદર થયેલું। પછી એના રેસ્ક્યુ પણ અમે 5 થી 6 વાર કરેલા। એકવાર એને અહીંથી જો કે અમારે આ પાણીની જરા ભીતિ રહી ને શેત્રુંજીનું ફ્લડ આવે એટલે અમે અહીંથી એને રિફર કરેલી અને અહીંથી રિફર કરીને એ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લઈ ગયેલા અને પછી ત્યાંથી એને છોડેલી તો ગોંડલ સુધી પહોંચેલી। પછી અમે ફરતી માંગણી કરી હતી કે અમારી રાજમાતા જે સિંહણ છે એને પરત અહીંયા મોકવી અને મૂક્યા પછી એ જે અહીંયા જે એનું સામ્રાજ્ય ઊભું કર્યું છે અત્યારે એનું સામ્રાજ્ય ઓછામાં નામે જેનો પરિવાર છે એ 50 થી 52 એનો પરિવાર છે અને બહુ સારી રીતે એની જિંદગી જીવી છે અને કોઈ બી માણસને ક્યારેય હેરાન નથી કર્યા। કોઈ ખેડૂત જાતા હોય તો એનું રસ્તામાં બેઠી હોય તો એ મુવમેન્ટ કરતી કે હું અહીં છું એટલે માણસ આગેથી હાલે અને કોઈ દી કોઈને ઇન્જર્ડ પણ નથી કરેલા। રાપચમાં જે રાજમાતા સિંહણ હતી એમનું સ્મારક જે છે એમની પ્રતિમા મૂકવામાં આવી છે। સમગ્ર જે આ વિસ્તારના માણસો છે એમને અને આ રાજમાતાને અવિસ્મરણીય લગાવ હતો, તો આ જે એમની યાદી છે એ તો એમના માટે જીવંત રહી એ હેતુથી જ્યારે વર્ષ 2020માં એમનું બેસણું હતું ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ વિસ્તારમાં આમની જે છે નાનું એવું સ્મારક બનાવવામાં આવે, જેથી સ્થાનિક પર્યાવરણ પ્રેમી છે મહેન્દ્રભાઈ ફુમાણ, મનોજભાઈ જોશી, ડૉક્ટર જલપાન રૂપાપરા, ડૉક્ટર પૂર્વેશ થાચર, ભરતભાઈ થાચર અને સહિતના સમગ્ર વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળીને આ જે સિંહણ છે એ સદૈવને માટે આ વિસ્તારમાં એમના સ્મરણો જીવંત રહી, આ વિસ્તારની સાથે જોડાયેલી રહી એ માટે આ સ્મારક બનાવવામાં આવ્યું છે। રાજમાતા સિંહણની વાત કરીએ તો આ જે લીલિયા વિસ્તાર છે એ લીલિયા વિસ્તારમાં જે અત્યારે 53 ઉપરાંતના સિંહોનું જે સામ્રાજ્ય છે એ સૌ પ્રથમવાર આ સિંહણે આવીને ઊભું કરેલું અને અત્યારે એના જે બધા વંશજો છે એનાથી અમારો આ વિસ્તાર જે છે એ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બન્યો છે। એટલે મૂળ હેતુ આ સ્મારકનો એ જ છે કે આ સ્મારક સદૈવ સિંહણની આ વિસ્તારની યાદોને તાજી રાખશે। લીલિયા તાલુકાની 19 વર્ષીય સૌથી ગૌરવશાળી કહી શકાય એવી રાજમાતા સિંહણ 2020ની અંદર 19 વર્ષની વયે આ વિસ્તારની અંદર મૃત્યુ પામી, ત્યારે એમની પાછળ જાણે પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓમાં શોક વ્યાપી ગયો હતો। તે અનુસંધાને ક્રાકચ માધ્યમિક શાળામાં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવેલ અને આ કાર્યક્રમ દરમિયાન એમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવેલ અને ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા કરીને એમના આત્માને શાંતિ મળે તેવી સૌ કોઈએ પ્રાર્થના મળીને એક સંકલ્પ લીધો હતો પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓએ કે આ ગૌરવશાળી સિંહણનું કાયમિક રાજમાતાની યાદી આ વિસ્તાર સાથે જોડાયેલ રહે
એના માટેથી આપણે એક સ્મારક બનાવવું જોઈએ અને એનું એક સ્ટેચ્યુ પણ ત્યાં મૂકવું જોઈએ. તો એની યાદ જે એ વખતે સંકલ્પ લીધો તો એ આજે સાર્થક થયો છે. આ વિસ્તારના ક્રાંકચ વિસ્તારની બવાડીની ધાર તરીકે જે વિસ્તાર ઓળખાઈ રહ્યો છે એની ઉપર આબેહૂબ જાણે રાજમાતા પોતે ઊભી છે એવું જ એમનું સ્ટેચ્યુ નિર્માણ કરીને મૂકવામાં આવેલ છે. અને એ સ્ટેચ્યુ નિહાળવા માટે આ વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓ, સિંહ પ્રેમીઓ સાથે સમગ્ર પ્રજાજનો પણ ઉમટી પડ્યા છે. અને આ સિંહણની ગૌરવશાળી રાજમાતા સિંહણની ગૌરવશાળી બાબતો જો નોંધવા જઈએ તો અનેક છે. એણે જોઈએ તો એ આ વાઇલ્ડ લાઈફની અંદર કહેવાતા 3 રેકોર્ડો સ્થાપિત કર્યા છે. સૌથી વધારે વિહરવું, પછી સૌથી વધારે 7 વાર બચ્ચાને જન્મ આપવો અને 18 વર્ષની વયે પણ બચ્ચાને જન્મ આપવો. 3 તો રેકોર્ડ એમના સ્થાપિત થયેલા છે. અને સૌથી ગૌરવશાળી બાબત આ સિંહણની એ કહી શકાય કે એ સિંહણ ના કારણે આ વિસ્તારની અંદર આજે 53 જેટલા સિંહોનો જે વસવાટ છે એ એની દેન હોય, એના પરિવારજનો હોય ને એવું પણ ચોક્કસપણે કહી શકાય. આ સિંહણ જોઈએ તો અનેક સીમાડાઓ પાર કરીને ગોંડલ સુધી પહોંચી છે. ગોંડલથી જ્યારે એમનું રેસ્ક્યુ કરીને એને જૂનાગઢ લઈ જવામાં આવેલ ત્યારે આ વિસ્તારની પ્રજાએ સૌથી અગત્યની બાબત કહીએ તો કોઈ વિસ્તારે એનો સિંહ પાછો માગ્યો હોય એ એવો પહેલો દાખલો હતો. કારણ કે એ સિંહને પરત આપો એવો અહીંની ગ્રામ પંચાયતોએ પત્ર લખી અને સરકારશ્રી આગળ, વન વિભાગ આગળ અને અમારી સિંહણ અમને પાછી આપો એવો પત્ર કર્યો હતો. અને સરકારે અને વન વિભાગે એમની માગણી ગ્રાહ્ય રાખીને આ વિસ્તારની અંદર ફરી આ રાજમાતા સિંહણને મુક્ત કરી હતી. આ સિંહણને જોઈએ તો આજે એની સ્મૃતિ છે એ આ વિસ્તારની લોકોમાં, સિંહ પ્રેમીઓમાં, પર્યાવરણ પ્રેમીઓમાં કાયમિક જળવાઈ રહેશે અને એમના સ્મરણો કાયમિક યાદ રહેશે. એવી રીતે આ વિસ્તારની અંદર જીવી અને એમના દેહને શાંત કર્યો. આ વિસ્તારમાં રાજમાતા સિંહણે સાવજ કુળને વિસ્તારીને અન્ય વિસ્તારોમાં પણ સ્થાયી થયું છે અને રાજમાતાએ સૌથી લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું અને દુનિયાભરના નકશામાં સ્થાન અપાવ્યું હતું. ગામના લોકોએ ભેગા મળીને તેની સ્મૃતિમાં આ પ્રતિમા સ્થાપિત કરી છે. રાજમાતા અને તેમના પરિવાર સાવજોની રક્ષા માટે આ વિસ્તારના લોકોએ મોટો ભોગ પણ આપ્યો હતો અને હવે તેની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તેવું કામ ગામ લોકોએ કર્યું છે. જ્યારે રાજમાતાના નામે 3 વિશ્વક્રમ સ્થપાયા છે તેમાં સૌથી વધુ 19 વર્ષનું આયુષ્ય ભોગવવાના વિશ્વ વિક્રમ ઉપરાંત મુક્ત વિરહતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને જન્મ આપવાનો વિશ્વ વિક્રમ પણ રાજમાતા સિંહણના નામે છે. તેણે જીવનકાળમાં 7 વખત બચ્ચાને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત રાજમાતાએ સૌથી મોટી ઉંમરે 18 વર્ષે માતા બનવાનો પણ વિશ્વ વિક્રમ મનાવ્યો હતો ને આજે લીલિયા વિસ્તારમાં 53 સાવજો વસ્યા છે જે રાજમાતાની દેન હોવાનું સિંહ પ્રેમીઓ જણાવી રહ્યા છે. ત્યારે રાજમાતા સિંહણનું સ્મારક બનાવવાનો વિચાર વર્ષ 2020માં રાજમાતા સિંહણનું બેસણું રાખવામાં આવે ત્યારે કરવામાં આવ્યો હતો. આ સ્મારક બનાવવામાં સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેન્દ્રભાઈ ખુમાણ, મનોજભાઈ જોશી, ડોક્ટર જલપાન, તેની સાથે જે ડોક્ટર પૂર્વેશ કાંચા, ભરતભાઈ ખાચર સહિતના સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ તથા કાંકુળજ લોકોએ અગત્યની ભૂમિકા ભજવી હતી. ગીર બહાર જે સિંહોનો વસવાટ થયો એ પછી ઘણા સિંહોની અવર જવર તમામ લીલિયા, ક્રાંકચ, પોરીંગડા, ગારિયાધાર આ બધા વિસ્તારમાં શેત્રુંજી મારફત અને ડુંગરની પર્વતમાળા મારફત સિંહોની અવર જવર ચાલુ થઈ. જેમાં ઘણા બધા સિંહો આવીને જતા રહ્યા, પણ એમાં રાજમાતાએ આ વિસ્તાર ઉપર સામ્રાજ્ય સ્થાપિત કર્યું અને લોકોના મુખે પહેલાં પટ્ટાવાળી કોલર તરીકે ઓળખાતી, પછી ટૂંકમાં વયોવૃદ્ધ થતાં એમને ટૂંકમાં રાજમાતાના નામથી ઓળખાતી આ સિંહણ. એનો આ ઘણા બધા પરિવાર આ વિસ્તારમાં વસે છે. રાજમાતા છેલ્લે 2020માં આ ધરતી ઉપરથી વિદાય લીધી છે અને આ લોકોએ ક્રાંકચ ડુંગર વિસ્તારમાં રાજમાતાની યાદમાં એક સ્ટેચ્યુ મૂકી અને હજી પણ હૃદયમાં સ્થાન ધરાવતી રાજમાતા છે. સિંહો તો ઘણા બધા હોય, પણ રાજમાતાની ખાસિયત એવી હતી કે જ્યારે બીજા સિંહ બહારના નર આવીને બચ્ચા ઉપર એટેક કરતા હોય તો એ પોતે ટૂંકમાં પોતાની કુરબાની આપી નરને તાબે કરી અને સિંહોને બચાવતી, અન્ય સિંહણોના બચ્ચા ધવરાવતી અને ટૂંકમાં બીજી સિંહણો કરતાં વધારે સારી એવી ખાસિયત ધરાવતી સિંહણ હતી. આ સિંહણ છે બહુ મોટું આયુષ્ય ધરાવે છે. એના નામના 3 તો વર્લ્ડ રેકોર્ડ છે કે 18 વર્ષની ઉંમરે પણ એને બચ્ચાને જન્મ આપ્યો.
છેલ્લે સ્ટાફે ટૂંકમાં 2020માં જે વિદાય લીધી એની પહેલાં બચ્ચાને જન્મ આપેલો છે રાજમાતાએ. સિંહોના સામ્રાજ્યમાં સિંહોની આગવી ઓળખ ઊભી કરવા માટે 3 વિશ્વક્રમ સ્થાપિત કરનાર રાજમાતા સિંહણનું કાયમી સ્મૃતિચિહ્ન બાવડી ડુંગરે વિસ્તારની સૌથી ઊંચી ટેકરીઓમાં કરવામાં આવ્યું છે ને જે ડુંગર રાજમાતાના મનપસંદ વિશ્રામ સ્થાનોમાંનું એક હતું ત્યાં કાયમી સ્મૃતિ ઊભી કરીને સિંહ પ્રેમીએ કરી છે. સ્મારક 2 કિલોમીટર દૂર દેખાય છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમરેલી.